રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એગ્રી ફ્યુચરના એક નવા વિડીયોમાં. આપણે આજે ટ્રેક્ટર જોવાના છે એ છે આઈસરનું 485 485 5 સ્ટાર મોડલ 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર. આપણા ટ્રેક્ટરનું એન્જિન, ગેરબોક્સ, હાઇડ્રોલિક, કેવો કાનો પાછળનો ભાગ છે, આગળનો ભાગ, પાવર સ્ટીરિંગ, A to Z બધી માહિતી લેવું. છેલ્લે આપણા ટ્રેક્ટરની કિંમત, સબસિડી, ગેરંટી, વોરંટી એ બધી A to Z માહિતી લેવું આજે ટ્રેક્ટરની. આ ટ્રેક્ટરમાં આપણે આગળ ફૂલ હેવી ડ્યુટી મેટલનું બમ્પર મળી જાય. ફૂલ હેવી ડ્યુટી બમ્પર છે આગળનું, અને ચૂલોય મેટલનો છે ફૂલ હેવી ડ્યુટી. લુકની વાત કરી તો એકદમ શાર્પ લુક છે, જે ટિપિકલ આઈસરનો લુક છે એ પ્રમાણે જ. ગ્રાફિક્સની વાત કરી તો આઈસરની જે બેજિંગ છે એ 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં ટેક્સ્ટ છે, અને 5 સ્ટાર ટ્રેક્ટર છે. આ એના માટે પીળો પટ્ટો જે આવે એ આપણે અહીંયા 485ની 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં મળી જાય બેજિંગ, અને નીચે 5 સ્ટારની બેજિંગ મળી જાય એ 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં જ છે. ઓકે, ફ્રન્ટ એક્સેલ ચેક કરી તો ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપનું એકદમ સ્ટ્રેટ ફ્રન્ટ એક્સેલ છે, એકદમ સીધું ફ્રન્ટ એક્સેલ છે, કોઈ ગોલાઈ નથી, અને ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સેલ છે. આગળના ટાયરની વાત કરી તો આપણે એપોલોના 6016ના, અને પાછળના ટાયર એપોલોના જ 14/9/28ના ટાયર મળી જાય. ટ્રેક્ટરનો લુક ચેક કરો ને તો એકદમ એરોડાયનેમિક ટ્રેક્ટર હોય ને એવો લુક દેખાય. હેલોજન ટાઈપના હેડલેમ્પ આપેલા છે, લો બીમ હાઈ બીમ સાથે, અને સાઈડમાં એક DRL લાઇટ આપેલી છે. વચમાં આઈસરનો લોગો છે, અને વેન્ટિલેશન માટેની જારી છે. જારીમાં આ 5 સ્ટાર ટ્રેક્ટર છે એના માટે 5 અલગથી બાર આપેલા છે, 5 સ્ટારની બ્રાન્ડિંગ તરીકે આપેલા, અને બંને સાઈડમાં એક એક વેન્ટિલેશન માટેની જારી આપેલી છે. એનું પ્રી ક્લીનર છે. આપણે અહીંયા આગળ જ નીચે જ આનું 3 સ્ટેજવાળું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર મળી જાય, કે આ એન્જિનમાં જે કંઈ હવા જાય ને એ હવા પહેલાં અહીંયા ફિલ્ટર થાય, પછી નીચે એર ફિલ્ટરમાં નીચે ઓઇલ હોય, ઓઇલ પાસેથી સર્ક્યુલેટ થાય એટલે ઝીણા મોટો કચરો રજને એ બધું ઓઇલમાં રહી જાય. પછી અલગ અલગ 3 સ્ટેજ હોય, એક જારી હોય, ફોમ હોય, પાછી એક જારી હોય, એમાંથી ફિલ્ટર થઈને હવા એન્જિનમાં જાય અંદર, એટલે એ પ્રમાણેની કોઈ ટેન્શન છે નહીં. પાવર સ્ટીરિંગની વાત કરી તો આમાં હેવી ડ્યુટી બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ મળી જાય. આઈસરના ટ્રેક્ટરમાં જેથી પાવર સ્ટીરિંગ દેવાનું ચાલુ થયું ને ત્યાંથી સીધું આ જ પાવર સ્ટીરિંગ ચાલુ થયું, ડબલ એક્ટિંગ હેવી ડ્યુટી બેલેન્સ ટાઈપનું ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ જ આપે આઈસર. આઈસરના ટ્રેક્ટરમાં હજી હું તેમ લગભગ ક્યાંય આપણે સિંગલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ નથી જોયું. એને ખોલવા માટે પહેલાં આ પ્રી ક્લીનર કાઢી લેવાનું, અને પછી બે બાજુ આ પ્રકારના લેચ આપેલા હોય, લોક ખોલો, બોનટ ઉપાડો એટલે બોનટ એની મેળાઈ જ નીચે રહી જાય. આગળ જ આપણે આનું હોર્ન મળી જાય. 12 વોલ્ટ 35 એમ્પિયરનું ઓલ્ટરનેટર અહીં આપેલ છે પ્રીકુલ કંપનીનું. આપણે હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગ માટે ટેન્ડમ ટાઈપનો પંપ આપેલ છે. મિત્રો વાત કરીએ આપણે આના એન્જિનની તો આમાં આપણે આઈસરનું 398 ED એટલે કે એર કુલ્ડ એન્જિન મળી જાય, જે રિકાર્ડો અને આઈસરના જોઈન્ટ વેન્ચરમાં બનેલું છે. આ એન્જિનના બોર અને સ્ટ્રોકની વાત કરીએ તો આમાં એક પિસ્ટનનો બોર છે 100 mm અને સ્ટ્રોક છે 125 mm. 2950 ccનું આ એન્જિન પોતાની પૂરેપૂરી 45 હોર્સ પાવરની તાકાત પ્રોડ્યુસ કરે. 2400 ઇન્ચિન રેટેડ RPM. અને ટોર્કની વાત કરીએ તો આમાં 175 Nmનો ટોર્ક મળી જશે 273 ગ્રામની SFC સાથે. 3 સિલિન્ડર એન્જિન છે. આ એના એર કુલ્ડ વેન્ટિલેશન માટેના પંખા આપેલા છે. અહીંયા આ એર ઇનલેટ માટેનો પાઇપ આપેલો છે, અને આમાં ત્રણેય સિલિન્ડરના હેડ અલગ અલગ છે. તમારે ટેપિટ સેટ કરવા હોય કે કોઈ પ્રકારનું મેન્ટેનન્સ કે કંઈ કરવું હોય તો બધા હેડ ખોલવાની જરૂર નથી, અલગ અલગ બધા હેડ છે. પ્લસ આ એન્જિન એર કુલ્ડ છે. આના 3 પિસ્ટનના લાઇનર જે છે એ આખા સેપરેટ હોય. એન્જિન આનું જે નીચે ક્રેન્ક શાફ્ટ છે, ક્રેન્ક કેસ છે એ એક સિંગલ હોય. ત્યારબાદ આના 3 લાઇનર, 3 પિસ્ટન, 3 વાલ્વ માટેના ગાઈડ અને રોડ બધું સેપરેટ હોય, કે જેને લીધે આપણે ભવિષ્યમાં કદાચ કોઈ રિપેરિંગ કે મેન્ટેનન્સ એક પિસ્ટનમાં કે એક લાઇનરમાં આવે તો આપણે એક જ ખોલવાનું રિપેર કરવાનું, 3ને ખોલવાની જરૂર નથી. અહીંયા આપણે 2.5 કિલોવોટનો સેલ્ફ સ્ટાર્ટર મોટર મળી જાય,
આઈના હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગના ઓઇલ માટેનું સ્ટેનર ફિલ્ટર છે મેગ્નેટિક. અહીં આપણે આઈસરની બ્રાન્ડિંગ સાથે પ્રોપર સેફટીમાં બેટરી બોક્સ મળી જાય. આની અંદર આપણે 88Ah બેટરી મળી જાય. અને આઈસરનું 485 જે પ્રચલિત છે પોતાની પ્રીમિયમ ક્વોલિટી અને રિલાયબિલિટી માટે, કે આમાં લગભગ કોઈ ફીચર એવું બાકી નહીં હોય કે તમે આમાં નહીં મળે, કે કોઈ ઇમ્પ્લિમેન્ટ એવું નહીં હોય કે આમાં નહીં આવેલું હોય. બધું A to Z કંપની ધ્યાન રાખે. એના માટે લોડર અને ડોઝર જેવું કોઈ ઇમ્પ્લિમેન્ટ આપણે આમાં લગાડવા હોય તો એનું ફિટમેન્ટ આપણે આમાં કંપની પ્રોવિઝન આપે જ છે. અલગથી કોઈ કાપી કૂટીને કંઈ કરવાની જરૂર નથી. એન્જિન જો આઈસરનું પોતાનું છે, એનું નીચે ચેમ્બરમાં બ્રાન્ડિંગ મારેલી છે. સ્ટેરિંગનું સ્ટીકર મારેલું છે, બેજિંગ મારેલી છે. અને કી લોકથી ઓપરેટ થતું ડીઝલની ટાંકીનું ઢાંકણું છે. આમાં આપણે મેટલની ફૂલ હેવી ડ્યુટી 48 લીટરની ડીઝલ ટેન્ક કેપેસિટીવાળું ફ્યુલ ટેન્ક મળી જાય. અને ડીઝલમાંથી પાણી અલગ કરવા માટેનું વોટર સેપરેટર મળી જાય. વોટર સેપરેટર કંઈક અલગ જ પ્રકારનું આપેલું છે, ફૂલ હેવી ડ્યુટી પ્રીમિયમ ક્વોલિટીનું. આપણે આમાં બોસનું સિંગલ જ ડીઝલ ફિલ્ટર મળી જાય. અને માઇકો બોસના જ ઇનલાઇન પંપ સાથે આ ટ્રેક્ટર ઓપરેટ થાય. અહીંનો ઓઇલ ફિલ કરવા માટે અહીંથી તમે ઓઇલ ફિલ કરી શકો. અને ઓઇલ ચેક કરવા માટે સ્ટીક અહીંયા આપેલી છે. અહીંના એન્જિન ઓઇલનું ફિલ્ટર છે. ઓપરેટર અને સેફટીનું પૂરું ધ્યાન રાખવામાં આવે એના માટે સાયલેન્સર અને મફલરમાં બધાય હીટ પ્રોટેક્શન જાળી આપેલી છે, કે કોઈનો હાથ ગરમ જગ્યાએ અડી ના જાય ને એના માટે પ્રોટેક્શન આપેલું છે પૂરેપૂરું. ની વાત કરી તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ નથી, પણ ખુલ્લું અને આરામદાયક પ્લેટફોર્મ છે, કે તમે હાંકવામાં થાક કે ના લાગે ને એ ટાઈપ પ્રકારનું ડિઝાઇન કરેલું છે. પ્લેટફોર્મમાં ઉપર ચડવા માટે સિંગલ સાઇડ ફૂટ સ્ટેપ આપેલું છે. ક્લચની વાત કરી તો આ ટ્રેક્ટર આપણે સિંગલ ક્લચ છે, પણ આમાં કંપની આપણે ડ્યુઅલ ક્લચનું પણ ઓપ્શન આપે છે. ડ્યુઅલ ક્લચ આપણે જોતો હોય તો કંપની આમાં આપણે ડ્યુઅલ ક્લચ પણ આપે છે. આ પ્રકારનું છે ટ્રેક્ટરનું ટોપ વ્યૂ. એકદમ ખુલ્લું અને વાઇડ ટ્રેક્ટર છે. વિઝિબિલિટીમાં કોઈ જાતનો કંઈ ફરક પડવાનો નથી. ચારે બાજુ તમને આરામથી બધું દેખાય. તમે રાત્રો ચલાવો કે દિવસનું ચલાવો, તમને લાઇટિંગની વ્યવસ્થા એવી કરેલી છે કે બે બાજુની સાઈડમાં બધું દેખાય. તમારે એ પ્રકારનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને સ્ટેરિંગની વાત કરી તો આમાં આઈસરનું 3 સ્પોકવાળું પ્રીમિયમ સ્ટેરિંગ મળી જાય, જેમાં વચમાં આઈસરનો લોગો છે. અને સ્ટેરિંગ નોબ મળી જાય આરામથી સ્ટેરિંગને ઓપરેટ કરવા માટે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરી તો આમાં આપણે ફૂલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય, જેમાં RPM, ટાઈમ અને ટોટલ ટ્રેક્ટર કેટલી કલાક ચાલેલું છે એ બધું ડિજિટલ બતાવે. આ ફ્યુલ ગેજ છે. અહીંના બેટરી માટેનું મીટર, ઓઇલ પ્રેશર અને ટેમ્પરેચર એ માટેના 4 કાંટા આપે. અને ફૂલી ડિજિટલ મીટર કે જેમાં આપણે RPM, ઘડિયાળનો ટાઈમ અને ટ્રેક્ટર કેટલી કલાક ટોટલ ચાલેલું છે એ. અને એમાંય પાછું જો આઈસરનું બ્રાન્ડિંગ આવે. અહીંયા હેડલાઇટના ઇન્ડિકેશન મળી જાય. બેટરી અને વેન્ટિલેશન એના માટેના ઇન્ડિકેશનો અહીંયા મળી જાય. સ્ટેરિંગની ડાબી બાજુ નીચે આપણે મેન લાઇટના કંટ્રોલ મળી જાય. અહીંયા હાથ લીવર મળી જાય જમણી બાજુ. પ્રોપર રિયર વ્યૂ મિરર આપેલ છે મોટી સાઇઝમાં, કે તમને પાછળનું ચારે બાજુ દેખાય. ડાબી બાજુ નીચે ઇગ્નિશન કી આપેલી છે, અને એની નીચે જ બંધ કરવા માટેનું લીવર આપેલું છે. અહીંયા હોર્નની વ્યવસ્થા કરેલી છે. હોર્નની સ્વિચ અહીંયા આપેલી છે. ઇન્ડિકેટર અને હજાર્ડ લાઇટની સ્વિચ અહીં સાઈડમાં આપેલી છે. હવે વાત કરીએ ટ્રેક્ટરના બ્રેકની તો આમાં ફૂલ હેવી ડ્યુટી મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળે. અને આના ટ્રેક્ટરની બ્રેક છે ને બહુ સારી બ્રેક આવે. આના બ્રેકની સર્વિસ બહુ જાજી આવે. લગભગ શરૂઆતમાં જ્યારથી આઈસર ઓઇલ બ્રેક દે ને એ બ્રેકો બધી અત્યારે હજી લગભગ 100% છે. કે આજથી 10 વર્ષ પહેલાંની જે ઓઇલ બ્રેક આઈસરની છે ને એ અત્યારે 100% કામ દે. હેન્ડ બ્રેક લગાડવા માટેનું લીવર પણ અહીં બાજુમાં જ મળેલું છે. અહીંનું એક્સિલરેટર કેબલ છે. ઓકે, હવે વાત કરીએ આના ગિયરબોક્સની તો આના મેન ગિયરમાં આપણે રિવર્સ 1, 2, 3, 4 અને રેન્જ સિલેક્શનમાં લો અને હાઈ ફૂલી સાઇડ શિફ્ટ ગિયરબોક્સ મળી જાય. પાર્શિયલી કોન્સ્ટન્ટ મેશ, કે આમાં મેન ગિયર બધા કોન્સ્ટન્ટ મેશ હોય. પાર્શિયલ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ મળી જાય.
અહીંના હાઇડ્રોલિક લિફ્ટના કંટ્રોલ છે, પીસી અને ડીસી લીવર. 45 હોર્સ પાવર પ્રમાણે આમાં લિફ્ટોમેટિક કે એવી કંઈક સુવિધા દીધી હોત તો વધારે સારું રહે. ગિયર સિલેક્શન લીવર અહીં મળી જાય અને પાછળ કરું એટલે 540 સ્ટાન્ડર્ડ PTO RPMમાં ઓપરેટ થાય. આગળ કરો એટલે મલ્ટી સ્પીડ, ગ્રાઉન્ડ રિવર્સ અને એ પ્રકારનો મલ્ટી સ્પીડ ગિયરમાં PTO ઓપરેટ થાય. અહીંયા આપણે મોબાઈલ ફોન હોલ્ડર અને ચાર્જિંગનું સોકેટ આપેલું છે, એમાં USB અને ફોન હોલ્ડર આપેલું છે. અહીંયા પ્રોપર ગાર્ડ રેલ આપેલી છે કે કોઈ પિલિયન રાઇડર કે બાળક કે કોઈ બેસે તો એને પકડવા આરામદાયક પ્રોપર પિલિયન રાઇડર આપેલ છે, ગાર્ડ રેલ આપેલી છે પિલિયન રાઇડર માટે. જમણી બાજુના ફેન્ડરમાં જ આપણે પ્લાસ્ટિકનું ટૂલ બોક્સ મળી જાય. એમાં એક નાનકડી ટૂલ કિટ કંપની આપે. તો કુશનિંગવાળી એકદમ આરામદાયક વાઇડ સીટ છે, એક્સપેન્ડ કરેલી સીટ છે મોટી સાઇઝમાં. અને બેક રેસ્ટે ખૂબ સારું છે કે તમને કોઈ દુખાવો ના થાય કે થાક ના લાગે એ પ્રમાણે આ સીટ ડિઝાઇન કરેલી છે. વાત કરી ખેડૂત મિત્રો આપણે આની હાઇડ્રોલિક્સની, તો આમાં આપણે આઈસરની સ્પેશિયલ હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય, ADDC હાઇડ્રોલિક લિફ્ટ, ડ્રોપ સેટિંગ અને ટ્રાન્સપોર્ટ લોકના વાલ સાથે. લગભગ 1650 કિલોગ્રામની આની લિફ્ટિંગ કેપેસિટી મળી જાય. બસ આ લિફ્ટની રિલાયબિલિટી લાઈફ આની બહુ જાજી. એનું કારણ શું છે ખબર? મેન આનું ઓઇલ ફિલ્ટ્રેશન. હવે ચેક કરજો, જે સક્શનનો પાઇપ છે એમાં અહીંયા અંદર જો આ પટ્ટી જે દેખાય ને એનું સ્ટેનર ફિલ્ટર છે. હાઇડ્રોલિક ઓઇલ પંપમાં જઈને સક થાય ને એના માટેનું એક ફિલ્ટર અહીંયા છે, પ્લસ બીજું ફિલ્ટર અહીંયા આપેલું છે અને એક અહીંયા હાઇડ્રોલિક લિફ્ટમાં ફિલ્ટર આપેલું છે. 3 ફિલ્ટર. હાઇડ્રોલિક લિફ્ટનું ઓઇલ ગિયરબોક્સને અને પેટીમાંથી પંપમાં જાય, પંપમાંથી પાછું હાઇડ્રોલિક લિફ્ટમાં આવે અને ઉપયોગ થાય ને ત્યાં સુધીમાં લગભગ અલગ અલગ 3 જગ્યાએ ફિલ્ટર થાય, નાના મોટા મેગ્નેટિક ફિલ્ટરમાંથી. એટલે આનું ઓઇલ ટૂંક સમયમાં ખરાબ નથી થતું. આનું ઓઇલ લાંબો ટાઈમ હાલે અને હાઇડ્રોલિક લિફ્ટનું લાઈફ સાયકલ વધી જાય, એની જિંદગી બહુ વધારે હાલે. એને ઓપરેટ કરવા માટેના પીસી અને ડીસી લીવર, 1650 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી સાથે. એડજસ્ટ કરવા માટે નોબ જ મળી જાય છે. બાજુમાં બોટર હોલ્ડર અને પાછળ રિફ્લેક્ટર મળી જાય. 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ સીટની બાજુમાં નીચે જ મળી જાય છે. આપણે આમાં ટ્રોલી માટે સિંગલ જ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય અને 3 પોઈન્ટ સેન્સિંગ સાથે. નીચેના હોલમાં ફૂલ સેન્સિંગ, ઉપરના ટોપના હોલમાં ડેડ 0 સેન્સિંગ, એ પ્રમાણેનું કંઈક 3 પોઈન્ટ સેન્સિંગ સાથે આવે. આમાં આપણે ટોપ લિંક, ટ્રોલી માટેનું હૂક અને આ ડ્રોબર પટ્ટી, આ બધું કંપની ફિટિંગ એક્સેસરીમાં આવવાનું, અલગથી કોઈ લેવાની જરૂર નથી. PTOની વાત કરી તો આપણે આમાં 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગ્રાઉન્ડ રિવર્સ સાથેનો મલ્ટી સ્પીડ PTO મળી જાય. 45 હોર્સ પાવરમાં લગભગ આપણે 41.8 એટલે 42 હોર્સ પાવરનો PTO પાવર મળી જાય. અને રિયર એક્સલ ચેક કરો તો રિયર એક્સલ એકદમ હેવી ડ્યુટી અને સ્ટ્રેટ રિયર એક્સલ છે, બુલ ગેર રિડક્શન ટાઈપનું, કે આમાં બુલ ગેર રિડક્શન આવે જેનાથી આનું ટાયર ઓછું સ્લીપ મારે અને વધારે તાકાતથી ખેંચી શકે. લિંકેજને એડજસ્ટ કરવા માટે સિંગલ સાઇડ બાર આપેલ છે, બીજી બાજુ પિન ખોલીને એડજસ્ટ કરવાનું. અને હાકર નથી, હાકરની જગ્યાએ આપણે આમાં સ્ટેબિલાઇઝર મળી જાય. અને લિંકેજની સાઇઝ જો ફૂલ હેવી ડ્યુટી સાઇઝ છે, ભવિષ્યમાં આને કોઈ કંઈ થવાનું નથી. અને ડ્રોબારમાં જો એક્સ્ટ્રા સપોર્ટ આપેલ છે. ફેન્ડર અને ટાયર વચ્ચે ગેપ ચેક કરી તો લગભગ 4 થી 5 આંગળ જેટલો બે બાજુ ગેપ આપેલો છે. કોઈ ઢેફું કે કાકરો ખલવાની એમાં સમસ્યા નથી. પ્લસ ફેન્ડરનું ફિટમેન્ટ ચેક કરો, એકદમ પ્રોપર ફિટમેન્ટ આપેલું છે, હેવી ડ્યુટી મજબૂત ફિટમેન્ટ આપેલું છે. જમણી બાજુના ફેન્ડરમાં જ આપણે અહીંયા વર્કિંગ લાઇટ મળી જાય, હેલોજન ટાઈપની હેડલેમ્પ સાથે. ઓન ઓફ કરવાની સ્વિચ અહીં જ આપેલી છે. ઇન્ડિકેટર DRL હાથ જ મળી જાય, બ્રેક લાઇટ અને ઇન્ડિકેટર. 485ની બેજિંગ છે અને નંબર પ્લેટ લગાડવા માટે હોલ છે. બીજી બાજુ આઈસરની બેજિંગ છે અને અહીંયા QRC વાલ્વ લગાડવા માટેની એક ગાઈડલાઇન છે. ઓકે, હવે આપણે ચેક કરશું આ ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું સ્મૂથ છે, કેવું આનું સ્ટાર્ટિંગ છે, કેવું આના એન્જિનનો રિસ્પોન્સ છે, કેવું પાવર સ્ટેરિંગ સ્મૂથ છે, કેવો પાવર સ્ટેરિંગનો રિસ્પોન્સ છે.
એ બધું ચેક કરશું આપણે. એના માટે ટ્રેક્ટર સ્ટાર્ટ કરવા માટે એક સેફ્ટી ફીચર આપેલું છે. ક્લચનું પેડલ દબાવી પછી જ સ્લેપ મારવું તો જ આ ટ્રેક્ટર ચાલુ થાય. એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે. કોઈ પ્રકારનો ખોટો અવાજ આવવો કે કોઈ ધુવાળો કરવો કે એવી કોઈ સમસ્યા નથી. અને હવે સ્ટેરિંગનો રિસ્પોન્સ ચેક કરો. પાવર સ્ટેરિંગમાં એટલી સ્પીડથી સ્ટેરિંગ ફરે ને એ નામી કહેવાય. નગર ઘણા ટ્રેક્ટરમાં એટલી સ્પીડથી સ્ટેરિંગ ફરે જ નહીં. અને ટર્નિંગ રેડિયસ ચેક કરો ટ્રેક્ટરનો. બંધ કરવા માટે લીવર અહીં નીચે જ આપેલું છે. ઇન્ફોર્મેશન પ્લેટ મળી જાય. 9/2025નું મેન્યુફેક્ચરિંગ. મેક્સિમમ પીટીઓ પાવર 40.8 એટલે લગભગ 41 હોર્સ પાવર. અને સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન 273 ગ્રામ એટલે 200 ગ્રામ ડીઝલ જોઈએ આ ટ્રેક્ટરને. 1 હોર્સ પાવરની તાકાત 1 કલાક સુધી પ્રોડ્યુસ કરવામાં. આઈસર 485 V2485. ગેરંટી વોરંટી સર્વિસ કિંમત અને સબસિડી પ્રમાણેની ડાયમેન્શનની ટ્રેક્ટરની લંબાઈ પહોળાઈની. તો આમાં આપણે આ ટ્રેક્ટરમાં છેલ્લે જે લિંકેજનું ડ્રોબર પટ્ટી છે ત્યાંથી આગળ આ બમ્ફર સુધીની ટોટલ લંબાઈ મળી જાય 3675 mm એટલે કે લગભગ 145 ઇંચ જેટલી ટ્રેક્ટરની લંબાઈ છે. અને ટ્રેક્ટરની પહોળાઈની વાત કરી તો આમાં 2 ફેન્ડર ટોટલ A to Z વસ્તુ આવી જાય ટ્રેક્ટરની પહોળાઈમાં. જે લગભગ 70 ઇંચ જેટલી ટ્રેક્ટરની પહોળાઈ છે. અને ટ્રેક્ટરની ઊંચાઈની વાત કરી તો એમાં જે આ એક્ઝોસ્ટ પાઇપ છે, સાયલેન્સર અને છત્રી એ બધું ટોટલ આવી જાય ને 88 ઇંચ ટ્રેક્ટરની ઊંચાઈ થાય. અને વ્હીલ બેઝની વાત કરી કે આ ટાયરના સેન્ટરથી પાછળના ટાયરના સેન્ટર સુધીની તો એ લગભગ 78 ઇંચ જેટલો આનો વ્હીલ બેઝ છે. ટૂંકો વ્હીલ બેઝ છે એટલે ટ્રેક્ટરનો ટર્નિંગ રેડિયસ ઓછો જ હોય. આનો ટર્નિંગ રેડિયસ લગભગ 10 ફૂટ છે. કે આપણે 10 ફૂટનો ગોળાકાર વર્તુળ હોય ને તો એની અંદર આ ટ્રેક્ટર આરામથી મળી જાય. એટલો ઓછો ટર્નિંગ રેડિયસ છે આનો. અને વજનની વાત કરી તો આ ટ્રેક્ટરમાં 2000 કિલાને સમથિંગ વજન મળી જાય કે લગભગ 2000 કિલા જેટલું વજન મળી જાય. ગેરંટી વોરંટી અને સર્વિસની વાત કરી તો આપણે આમાં કંપની પ્રોવાઈડ કરે વોરંટી 2000 કલાક અથવા 2 વર્ષ. 2000 કલાક અથવા 2 વર્ષની કંપની વોરંટી આપે આપણે ટ્રેક્ટરમાં. અને સર્વિસની વાત કરી તો દર 250 કલાક આની સર્વિસ ઇન્ટરવલ હોય એટલે 250 કલાક આની સર્વિસ થાય. જે સર્વિસ મેન્યુઅલ પ્રમાણે ઓઇલ બદલાવાના, ફિલ્ટર બદલાવાના, આ તે બધું. કિંમતની વાત કરી તો આ ટ્રેક્ટર અત્યારે છે કનૈયા ટ્રેક્ટર્સ જામખંભાળિયા. અત્યારે ટ્રેક્ટરમાં સ્કીમ છે કે આ ટ્રેક્ટરની સાથે 6 ફૂટનું રોટાવેટર ફ્રી મળે 8 લાખ રૂપિયામાં. અને જો રોટાવેટર ના લ્યો તો 1 લાખ રૂપિયા એમાંથી જ ઓછા થઈ જાય. એ પ્રમાણે કંઈક આની કિંમત છે. અને 1 લાખ રૂપિયા આપણે આ ટ્રેક્ટરમાં સબસિડી મળવા પાત્ર છે. સબસિડીનો બેનિફિટ તો પાકો જ આમાં.